નમસ્કાર બાળ દોસ્તો, મજામાં ને? હોમ લર્નિંગ સાથે સાથે આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરતા રહ્યા છીએ. આજે આપણે એક નવી જ પ્રવૃત્તિ સાથે, નવા જ ટોપિક સાથે આપણે આગળ નવી વાત કરીએ. તમે જ્યારે શાળામાં જતા હતા ત્યારે તમે જોયું હશે કે તમારા વર્ગ શિક્ષક તમારી હાજરીની નોંધ કરતા હશે, તમારી એકમ કસોટીના ગુણ પણ નોંધતા હશે, તમારી પરીક્ષાઓના માર્ક્સ પણ એને અંદર નોંધવામાં આવે છે. આ બધી માહિતી તમે તમારા શિક્ષક વર્ગખંડની અંદર જે પ્રક્રિયાઓ કરતા હતા એ દરમિયાન તમે જોઈ હશે. સાથે સાથે તમારા ઘરની અંદર પણ તમે ઘણી બધી આવી બધી માહિતીઓ જોતા હશો. આ માહિતી એટલે શું? તો માહિતીના કેટલાક ઉદાહરણો પણ આપણે જોઈ શકીએ છીએ. આપણે જોઈએ કેટલાક ઉદાહરણો કે જેની અંદર આવી કેટલીક માહિતીઓ આપણે જોવા મળે છે. ક્રિકેટ મેચની અંદર એક સ્કોરબોર્ડની અહીં આગળ બતાવવામાં આવ્યું છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2011 ફાઇનલ મેચનું ભારતીય બોલિંગનું સ્કોરબોર્ડ છે, જેની અંદર વિવિધ બોલરના નામ છે, એમણે નાખેલી ઓવર, એમણે આપેલા રન અને સામે એમને મળેલી વિકેટ. આ એક બોર્ડ આપણને કેટલીક માહિતી આપે છે. આપણે જોઈએ તો અહીં બીજી એક માહિતી છે કે જેમાં વિવિધ પાકોના વાવેતરની માહિતી આપેલી છે. અહીં વિવિધ પાકના નામ છે અને એ પાકના વાવેતરની માહિતી આપેલી છે. તમે ટીવીની અંદર, સમાચાર પત્રોની અંદર પણ આવી રીતે એક ચાર્ટ દ્વારા માહિતી દર્શાવેલી હોય એવા પણ ઘણા ઉદાહરણો જોયા હશે. આવી રીતે વર્તુળનો ઉપયોગ કરી અને માહિતી દર્શાવેલી હોય એવા પણ ઉદાહરણો જોયેલા હશે. તો આ બધી જે માહિતી છે, તો માહિતી એટલે ભેગા કરેલા આંકડાઓનો સમૂહ. આ માહિતીની નોંધ કઈ રીતે કરવી એના માટેની વિગતે ચર્ચા આપણે આજે કરવાની છે. આપણું પ્રકરણ છે માહિતીનું નિયમન, એટલે માહિતીનું સંગ્રહ કઈ રીતે કરવો અને માહિતીને કઈ રીતે આપણે ઓળખવી, એના અંદરથી કઈ રીતે માહિતી મેળવવી એ જોઈ શકીએ છીએ. અહીં એક વર્ગના 20 વિદ્યાર્થીઓને એમની પસંદગીની રમત કઈ છે એની યાદી કરવામાં આવી છે. રાઘવને કબડ્ડી પસંદ છે તો અમનને ક્રિકેટ, અમિતાને ખોખો તો રાધાને ક્રિકેટ, ફરીદાને હોકી પસંદ છે. આવી રીતે 20 વિદ્યાર્થીઓને પસંદગીની રમત આપેલી છે. હવે આના ઉપરથી તમને પ્રશ્ન કરવામાં આવે કે આમાંથી કઈ રમત વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે, તો એના માટે તમારે આખું લિસ્ટ જોવું પડશે, એમાં વિચારવું પડશે અને ત્યારે જવાબ મળશે. એમ પૂછવામાં આવે કે કબડ્ડી કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે, તો એના માટે પણ તમારે આખી યાદી ફરીથી જોવી પડશે. જેમ કે રાઘવને કબડ્ડી તો 1, પછી પ્રીતિને પણ કબડ્ડી પસંદ છે તો 2, ત્યારબાદ રતિને પસંદ છે કબડ્ડી તો 3, ત્યારબાદ મારિયાને કબડ્ડી પસંદ છે તો 4. એમ 4 વિદ્યાર્થીઓને કબડ્ડી પસંદ છે એ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે કેટલી બધી કવાયત કરવી પડે છે. તમે વિચાર કરો કે આ તો ફક્ત 20 વિદ્યાર્થીઓની જ માહિતી છે. જો 100 વિદ્યાર્થીઓની માહિતી હોત તો એના માટે પણ ફરીથી આ રીતે તમારે ગણવું પડે. એટલું જ નહીં, એક રમતની વાત થઈ ગઈ, એ પછી બીજી રમત વિશે પૂછવામાં આવે કે ક્રિકેટ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે, તો એના માટે પણ ફરીથી 1, 2 એમ ક્રમશઃ જે વિદ્યાર્થીઓને ક્રિકેટ પસંદ છે ત્યાં આપણે એ ગણતરીમાં લેવું પડશે અને એ રીતે આપણે શોધવું પડશે. એટલે આ રીતથી આપણને માહિતી તો મળે છે, પરંતુ એના માટે આપણને ઘણી બધી કવાયત કરવી પડે છે. કંટાળો પણ આવે, કારણ કે લાંબી માહિતી હશે તો વાર પણ વધુ લાગશે, સમય પણ વધારે જશે. એટલે આપણે હવે એના માટે કંઈક નવી રીતો પણ જોવી પડે.
જેમ કે તમે અલગ અલગ રમત માટે બોર્ડની અંદર આપણે નામ લખી દઈએ અને પછી જેમ જેમ જે તે રમત પસંદ હોય એની માહિતી લખતા જઈએ તો કેવું? તો એના માટે અહીં આવી રીતે માહિતી તૈયાર કરવામાં આવી છે. રમતો જે હતી કબડ્ડી, ક્રિકેટ, હોકી અને ખોખો. તો કબડ્ડી જે વિદ્યાર્થીઓને પસંદ હતી એ કબડ્ડીની સામે એટલી નિશાની કરવામાં આવી. ક્રિકેટ જેટલા વિદ્યાર્થીઓને પસંદ હતી, જેમ જેમ વિદ્યાર્થીઓને ના નામ મળતા ગયા એમ એમાં નિશાની કરવામાં આવી. તો એ રીતે જોવામાં આવે તો કબડ્ડી 4 વિદ્યાર્થીઓને પસંદ છે, ક્રિકેટ 8 વિદ્યાર્થીઓને પસંદ છે, હોકી 6 વિદ્યાર્થીઓને પસંદ છે અને ખોખો 2 વિદ્યાર્થીઓને પસંદ છે. પરંતુ અહીં પણ આપણી માહિતી ફક્ત 20 જ વિદ્યાર્થીઓની હતી એટલે બહુ વાંધો નથી આવ્યો. પણ જો વધુ વિદ્યાર્થીઓ હશે તો આપણે વધુ મહેનત કરવી પડશે. અહીં એક વર્ગના 50 વિદ્યાર્થીઓની પસંદગીની મીઠાઈની માહિતી એકઠી કરવામાં આવેલી છે અને જે નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. મીઠાઈઓ છે મોહનથાળ, હલવો, લાડુ અને સામે એ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે એની સંખ્યા માટે લીટીની નિશાનીથી દર્શાવેલી છે. હવે આના ઉપરથી તમે શું કહી શકશો કે મોહનથાળ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? કહી તો શકશો, પણ ગણવું પડશે. ક્રમશઃ એક પછી એક લીટી તમારે ગણી અને પછી નક્કી કરવું પડશે. પરંતુ આ સમસ્યાનું નિવારણ કરવા માટે એક વિદ્યાર્થીએ બહુ જ સરસ ઉપાય સૂચવ્યો. એણે કહ્યું કે આપણે 10 વિદ્યાર્થીઓનું જૂથ કરી અને એના ઉપર રાઉન્ડ કરી લઈએ તો જોઈએ કેવું થાય છે. તો મોહનથાળ, તો એના માટે પહેલા 10 વિદ્યાર્થીઓની ઉપર આપણે ગણી અને રાઉન્ડ કરી લઈશું. પછી ઉપર 3 વધે છે તો 10 ને 3 13 વિદ્યાર્થીઓને મોહનથાળ પસંદ છે. એ જ રીતે હલવો, તો હલવા માટે તો એના માટે પણ પહેલા 10 વિદ્યાર્થીઓનું જૂથ જે લીટી થઈ એના ઉપર કરી લીધું અને એ પછી ઉપર જે વધે છે એ આપણે ગણીશું તો 1, 2, 3 એમ ક્રમશઃ 9 લીટા થાય છે. તો અહીં પણ આપણને કુલ 19 સંખ્યા મળે છે. એ જ રીતે લાડુ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે એ જોવા જઈએ તો એના માટે પણ 10નું જૂથ કરીએ તો ઉપર એક લીટી વધે છે. તો 10 ને 1 11 થશે. શીરો કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે તો એના માટે પણ તમારે આ લીટા ગણવા પડશે અને પછી નક્કી કરશો કે 7 વિદ્યાર્થીઓને પસંદ છે. પરંતુ આ 10ના જૂથ પાડી અને માહિતી આપણે જોવા જઈએ તો એમાં આપણને વખતે મુશ્કેલી પણ પડે છે. જેમ કે હલવાની અંદર તમે જુઓ તો 10-10ના 2 જૂથ હોય એવું લાગે આપણને. એ તો ગણીએ તો જ ખબર પડે કે અહીં આગળ 10 અને 9 એમ 2 અલગ પડે છે. એટલે આ માહિતીમાં થોડીક આપણને મુશ્કેલી વધુ પડે છે. તો આ રીતે આ માહિતી જોઈએ તો એમાં આપણને મુશ્કેલી વધારે પડે છે. તો બીજા વિદ્યાર્થીએ એક બીજો ઉપાય સૂચવ્યો કે 10ના જગ્યાએ આપણે 5-5ના જૂથ કરી લઈએ તો કેવું થશે? તો એના માટે પણ આપણે જોઈએ તો 5નું જૂથ બનાવીશું. તો મોહનથાળ માટે 5-5ના 2 જૂથ અને પછી 3 વિદ્યાર્થીઓ થાય છે. એટલે કુલ 13 વિદ્યાર્થીઓને મોહનથાળ પસંદ છે ખ્યાલ આવે છે. એ રીતે હલવા માટે પણ 5-5ના 3 જૂથ થશે અને એ પછી 4 એટલે 19 સંખ્યા થશે. લાડુ માટે 5-5ના 2 જૂથ અને ઉપર 1 એટલે 11 વિદ્યાર્થીઓને લાડુ પસંદ છે એ આપણે કહી શકશું. શીરા માટે 5નું 1 જૂથ અને ઉપર 2 એટલે 7 વિદ્યાર્થીઓને આ શીરો પસંદ છે એવું આપણે કહી શકશું. પરંતુ અહીં પણ આપણને 5-5 વિદ્યાર્થીઓના જૂથ લીટા કર્યા પછી ગણવા બેસીએ તો આપણને તકલીફ પડે છે. થોડું સમય પણ વધારે જાય, મુશ્કેલી પણ થાય અને કેટલીક ભૂલ થવાની પણ શક્યતા વધે છે. એટલે આપણને આ જૂથની રીત પણ થોડીક
મુશ્કેલ લાગશે, પરંતુ આપણે એના માટે એક અલગ રીત જોઈએ. તો એક વિદ્યાર્થી માટે એક લીટું, બીજું લીટું થાય ત્યારે 2, 3 થાય ત્યારે 3 સંખ્યા બતાવે છે, 4 થાય ત્યારે 4 સંખ્યા બતાવે છે. અને જ્યારે 5મું લીટું કરવાનું થાય છે ત્યારે એના બાજુમાં કરવાને બદલે આ 4ની ઉપર ક્રોસમાં કરી દઈએ તો આ સંખ્યા બતાવશે 5. એટલે આવી રીતે થાય ત્યારે એ 5 સંખ્યા બતાવે છે. હવે 5નું જૂથ હોય અને એના ઉપર એક લીટી થાય તો આ થશે 5 અને 1 6. એટલે અહીં જોઈ શકશું કે 5 અને 1 6 થયા. એ જ રીતે આ નિશાની 2 વખત આવે એટલે કે એક જૂથ અને બીજું જૂથ, તો 5 અને 5 એટલે 10 થશે. તો આવી રીતે આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને કોઈ પણ માહિતીને દર્શાવી શકશું. એટલે 5 માટે 4 લીટા ઊભા અને એક ત્રાંસી લીટી એનો ઉપયોગ કરશું, અને ક્રમશઃ એના પછી 6 માટે એક લીટી ઉપર એના સાથે, 7 માટે બીજી એક લીટી, 8, 9 અને 10 માટે ફરીથી આપણે 5નું જે જૂથ હતું એ જ રીતે 5, 5ના 2 જૂથ બતાવીશું. તો આવી રીતે આપણે કોઈ પણ આવૃત્તિ ચિહ્ન બતાવી શકીએ છીએ. તો આપણું જે કોષ્ટક હતું એ આપણે આ રીતે જોઈ શકશું. મોહનથાળ માટે પહેલા 5, 5ના જે જૂથ છે એ આ રીતે, અને ઉપર 3, એટલે આપણને સરળતાથી જોઈ શકાય છે અને આપણને ખબર પડે છે કે આ માહિતી 13 સંખ્યા બતાવે છે. હલવા માટે 5, 5ના 3 જૂથ અને 4નું એક જૂથ થાય છે, એટલે 19 સંખ્યા થાય છે એ આપણને ખ્યાલ આવે છે. 5, 5ના 3 જૂથ 15 અને ઉપર 4 એટલે 19. 5, 5ના 2 જૂથ એટલે 10 અને ઉપર 1 એટલે 11. 5નું એક જૂથ અને 2 એટલે 7 થશે. તો આપણું કોષ્ટક આપણને આ રીતે જોવા મળશે. આવી રીતે કોષ્ટક તૈયાર કરવામાં આવે તો માહિતી આપણને સરળતાથી સમજાય છે. ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આ ગુણ કોષ્ટકમાં ગોઠવો. અને સાથે એક પ્રશ્ન પણ છે. પહેલા આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને કોષ્ટકમાં ગોઠવીએ તો આપણને માહિતી સરળતાથી મળે એના માટે પ્રયત્ન કરી શકશે. તો કોષ્ટક આપણે બનાવીશું. જે ગુણ આપેલા છે એ ગુણમાં આપણે જોઈએ તો સૌથી ઓછા 1 ગુણ અને સૌથી વધુ 9 ગુણ આપેલા છે. તો આપણા કોષ્ટકની અંદર પણ 1 થી 9 ગુણ આપણે દર્શાવવા પડશે. ત્યારબાદ આ જે ગુણ છે એને આવૃત્તિ ચિહ્નથી દર્શાવીએ. સૌથી પહેલા 8 ગુણ છે તો એને 8ના ખાનામાં એક લીટી કરશું. એ જ રીતે 4 ગુણ છે તો 4ના ખાનામાં એક લીટી કરશું. ત્યારબાદ 7 ગુણ તો 7ના ખાનામાં, ફરીથી 7 ગુણ આવે છે તો 7ના ખાનામાં બીજી લીટી થશે. ત્યારબાદ 1 તો 1ના ખાનામાં એક લીટી. ત્યારબાદ 9 તો 9ના ખાનામાં એક લીટી. 3 તો 3ના ખાનામાં એક લીટી કરશું. 4 તો 4ના ખાનામાં આગળ એક લીટી હતી એટલે બીજી લીટી થશે. ત્યારબાદ 3 તો 3ના ખાનામાં પણ બીજી લીટી થઈ. એ જ રીતે 5ના ખાનામાં એક લીટી થઈ. તો એ જ રીતે 8ના ખાનામાં બીજી વખત લીટી થઈ. 5ના ખાનામાં બીજી લીટી. 7ના ખાનામાં ત્રીજી લીટી. ત્યારબાદ 3ના ખાનામાં ત્રીજી લીટી. 4 આવ્યા તો 4ના ખાનામાં લીટી કરશું. 6 આવ્યા તો 6ના ખાનામાં લીટી કરશું. ફરીથી 6 આવ્યા તો 6ના ખાનામાં લીટી. 7 તો 7ના ખાનામાં. 2 તો 2ના ખાનામાં અને 9 તો 9ના ખાનામાં. નીચેની માહિતી બીજી છે જે એ જોઈએ હજુ આગળ. તો 5 તો 5ના ખાનામાં.
1 તો 1ના ખાનામાં, 8 એટલે 8ના ખાનામાં, 6 તો 6ના ખાનામાં મૂકશું, 5 તો 5ના ખાનામાં મૂકશું, 6 તો 6ના ખાનામાં લીટી કરશું, 9 તો 9ના ખાનામાં કરશું, 4 તો 4ના ખાનામાં લીટી કરશું. ફરીથી 4 આવે છે હજુ, તો એ વખતે આપણે જોઈએ છે કે 4ના ખાનામાં 4 લીટી થઈ ગયેલી છે, તો 5મી લીટી એ જે છે એ 4 ખાના ઉપર ત્રાસી કરી દઈશું. આ માહિતી 5 સંખ્યા દર્શાવે છે. એ જ રીતે 5ના ખાનામાં પણ 5નું જૂથ બની જશે. આ વખતે જે લીટી કરશું તે ત્રાસી કરશું. ફરીથી 5ના ખાનામાં લીટી દર્શાવવાની છે, તો જે 5નું જૂથ થયું એના બાજુ દર્શાવીશું. એ જ રીતે 4ની માહિતી, ફરીથી 4, 2ના ખાનામાં, ત્યારબાદ 8ના ખાનામાં, અને એ જ રીતે 6ના ખાનાની અંદર ફરીથી આપણે આગળ જોયું એમ 4 લીટી થઈ ગયેલી હતી, એટલે 5મી લીટી એના ઉપર ત્રાસી મૂકી દઈએ. એ જ રીતે 2ના ખાનામાં, 7ની માહિતી 7ના ખાનામાં, 6ની માહિતી 6ના ખાનામાં, અને ફરીથી 6 તો 6ના ખાના. આમ ક્રમશઃ માહિતી એક પછી એક આવૃત્તિ ચિહ્ન દ્વારા કોષ્ટકની અંદર દર્શાવતા જઈએ તો ભૂલ થવાની શક્યતા રહેતી નથી, અથવા તો ખૂબ જ ઓછી શક્યતા રહે છે. હવે આ માહિતી ઉપરથી આપણે નક્કી કરી શકશું કે કેટલા વિદ્યાર્થીઓને 1 ગુણ મળ્યો છે. તો 1ના ખાનામાં 2 આવૃત્તિ ચિહ્ન થયેલા છે, એટલે 1 ગુણ 2 વિદ્યાર્થીઓને મળેલો છે. એ જ રીતે 2 ગુણ તો એ 3 આવૃત્તિ ચિહ્ન દર્શાવે છે, તો 2 ગુણ મળેલા વિદ્યાર્થીઓની સંખ્યા 3 થશે. એ જ રીતે 3 ગુણ મળેલા વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે. એ જ રીતે હવે જોઈએ તો 4 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા 5નું એક જૂથ અને સાથે 2 લીટી થાય છે, એટલે 5 અને 2 એમ 7 સંખ્યા થાય છે. તો 4 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા 7 છે. એ જ રીતે 5 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા 5નું એક જૂથ અને 1 એમ 6 થશે. એ જ રીતે 6 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા 5 વત્તા 2 એટલે 7 થશે. એ જ રીતે 7 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા 5નું એક જૂથ છે, એટલે 5. 8 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા 4 લીટી છે, એટલે 4 થશે. અને 9 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે, એટલે 3 થશે. એટલે આપણને આ જે માહિતી સંખ્યાઓ અલગ અલગ આપેલી હતી એના ઉપરથી આપણે કોષ્ટકમાં દર્શાવીએ છીએ, તો આપણને આખું કોષ્ટક ઉપરથી સરળતાથી માહિતી ખ્યાલ આવી જશે. હવે કે 1 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા 2, કોઈ એમ પૂછે કે 4 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી, તો તરત કહી શકશું કે 7 છે. ફરીથી તરત ને તરત એમ પૂછવામાં આવે કે 6 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, તો પણ કોષ્ટક ઉપરથી સરળતાથી કહી શકશું કે 7 છે. ફરીને આપણે અગાઉ જેમ આખી યાદીની અંદર ફરીથી એકની એક માહિતી ચેક કરી અને એવું શોધવા બેસવાની જરૂર પડશે નહીં. એટલે કોષ્ટકનો ઉપયોગ કરીશું તો આપણને સરળતાથી માહિતી મળે છે. હવે આપણો જે પ્રશ્ન હતો સાથે કે કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7થી વધુ ગુણ મેળવ્યા હશે. મિત્રો, અહીં પ્રશ્ન સમજવો પડશે કે 7 અને 7થી વધુ ગુણ, એટલે 7 કે તેથી વધુ, એટલે 7 ગુણ તો છે જ, એ ઉપરાંત 7થી વધુ ગુણ આવેલા હોય, એટલે કે 8 ગુણ કે 9 ગુણ જે આવેલા છે એ પણ ગણતરીમાં લેવા પડશે. એટલે 7 ગુણ મેળવેલા 5 વિદ્યાર્થીઓ છે, 7થી વધુમાં 8 અને 9 ગુણ, તો 8 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ 4 અને 9 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ 3, એમ 5 વત્તા 4 વત્તા 3 એટલે કુલ 12 વિદ્યાર્થીઓએ 7 કે તેથી વધુ ગુણ મેળવ્યા હશે. આ રીતે આપણે કોષ્ટકનો ઉપયોગ કરી અને સરળતાથી આપણે માહિતી નક્કી કરી શકીએ છીએ. હવે આપણે ચિત્ર આલેખ વિશે સમજીએ. અગાઉ આપણે
આવૃત્તિ ચિહ્નોની મદદથી માહિતી દર્શાવેલી હતી. અહીં સ્ક્રીન પર ચિત્ર આલેખ આપેલો છે. ચિત્ર આલેખની અંદર માહિતી જેમ આવૃત્તિ ચિહ્નની અંદર આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ એટલે કે ઊભી લીટીનો ઉપયોગ કરી અને દર્શાવતા હતા, એ જ રીતે ચિત્ર આલેખની અંદર ચિત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. તમે ચિત્ર તમારી પસંદગી પ્રમાણે જેવી જરૂરિયાત એ પ્રમાણે ઉપયોગ કરી શકો છો. તો અહીં જે સ્ક્રીન પર ચિત્ર આલેખ છે એમાં એક બાળકના ચિત્રનો ઉપયોગ કરેલો છે. આ માહિતી જે આપેલી છે એ માહિતી આ ચિત્ર આલેખ જે છે, આ જે માહિતી આપેલી છે એ ચિત્ર આલેખ દર્શાવે છે. આ ચિત્ર આલેખ આપણે સમજીએ તો અહીં દિવસ, ગેરહાજરની સંખ્યા આ માહિતી દર્શાવેલી છે. એટલે કે સોમવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા, મંગળવારે કેટલા ગેરહાજર હતા, એ રીતે માહિતી દર્શાવેલી છે. પણ સાથે સાથે ચિત્ર જે દર્શાવેલું છે એ ચિત્ર કેટલા વિદ્યાર્થીઓ કેટલી સંખ્યા દર્શાવે છે એ પણ દર્શાવવું જરૂરી હોય છે. તો અહીં આપણા ચિત્ર આલેખની અંદર પણ જમણી બાજુ ખૂણામાં જોઈ શકો છો કે જે બાળકનું ચિત્ર આપેલું છે એક ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. આ જે બાળકનું ચિત્ર છે તે એક ગેરહાજર વિદ્યાર્થીની સંખ્યા દર્શાવે છે. એટલે જ્યાં પણ આવું એક ચિત્ર હશે ત્યાં આપણે એક સંખ્યા છે એવું ધ્યાનમાં લઈશું. તો આવી રીતે આપણે ચિત્ર આલેખ પરથી માહિતી મેળવી શકીએ છીએ. જોઈએ આ જ ચિત્ર આલેખ જે છે એના ઉપરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. આ જે ચિત્ર આલેખ છે તે અગાઉના અઠવાડિયામાં વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. ચિત્ર આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે જે બાળકનું ચિત્ર છે તે એક ગેરહાજર વિદ્યાર્થીની સંખ્યા દર્શાવે છે. હવે આપણે આ નીચેના 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. ક્રમશઃ એક પછી એક પ્રશ્નના જવાબ આપણે આપીએ. તો પહેલો પ્રશ્ન છે, કયા દિવસે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા? અહીં આપણે કયા દિવસે સૌથી વધુ ગેરહાજર રહ્યા છે એ શોધવું છે. તો આપણને સ્પષ્ટ દેખાય છે કે શનિવારે સૌથી વધુ ચિત્રો દર્શાવેલા છે. એટલે કે સૌથી વધુ ગેરહાજર સંખ્યા શનિવારના દિવસે છે. તો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે શનિવારે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. બીજો જે પ્રશ્ન છે એ જોઈએ. તો કયા દિવસે 100% હાજરી હતી? 100% હાજરી હતી એનો અર્થ એ કે ગેરહાજર કોઈ નહોતું. તો કયા દિવસે એક પણ બાળક ગેરહાજર નથી? તો આપણે જોઈ શકીએ છીએ કે કોષ્ટકની અંદર જે ગુરુવાર છે, ગુરુવારે એક પણ ચિત્ર આપેલું નથી. એટલે કે ગુરુવારે શૂન્ય સંખ્યા ગેરહાજર છે. એટલે ગુરુવારે 100% હાજરી છે. તો ગુરુવારે 100% હાજરી હતી એ આપણે કહી શકશું. ત્રીજો પ્રશ્ન જોઈએ. તો આ અઠવાડિયે કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા? અહીં આપણે આખા અઠવાડિયામાં સોમવારથી શનિવાર સુધી કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે એ ગણતરી કરવી પડશે. તો સોમવારે 5 ચિત્રો દર્શાવેલા છે એટલે સોમવારે 5 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. મંગળવારે 4 વિદ્યાર્થીઓ ગેરહાજર છે એટલે સોમવારના 5 અને 4 એટલે 9 વિદ્યાર્થીઓ. બુધવારે 2 વિદ્યાર્થીઓ ગેરહાજર છે એટલે 9 ને 2 11. ગુરુવારે કોઈ ગેરહાજર નથી. શુક્રવારે 1 વિદ્યાર્થી ગેરહાજર છે એટલે 11 ને 1 12 વિદ્યાર્થી ગેરહાજર થાય છે. અને શનિવારે આપણે જોઈએ તો 8 ચિત્રો દર્શાવેલા છે. મતલબ કે શનિવારે 8 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. તો આગળના 12 અને આ 8 એમ કુલ 20 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. તો આપેલા પ્રશ્નનો જવાબ એ થશે કે આ અઠવાડિયે કુલ 20 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. આ રીતે આપણે કોઈ પણ માહિતી ચિત્ર આલેખ દ્વારા આપી હોય તો એ પણ સમજી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે માહિતી કઈ રીતે એકઠી કરવી, માહિતીને સરળતાથી સમજી શકાય
એ રીતે કોષ્ટકમાં કઈ રીતે ઢાળવી, કોષ્ટકમાં કઈ રીતે મૂકવી એના વિશે સમજ્યા. સાથે સાથે ચિત્ર આલેખ પરથી કઈ રીતે માહિતી સમજવી એની પણ સમજ મેળવી. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવી રીતે તમારા ઘરે આજુબાજુના પર્યાવરણમાં બનતી ઘટનાઓ વિશે પણ માહિતી એકઠી કરી શકશો. જેમ કે તમારા આજુબાજુના તમારા મિત્રોના વજનની માહિતી, તમારા આજુબાજુના મિત્રોની ઊંચાઈની માહિતી, આજુબાજુના તમારા ફળિયામાં, મહોલ્લામાં કે તમારી સોસાયટીમાં રહેતા કુટુંબના સભ્યોની માહિતી, આવી રીતે અલગ અલગ રીતે તમે જુદી જુદી માહિતી એકઠી કરી શકશો. તો આવી રીતે તમે પણ ઘરે આવી માહિતી એકઠી કરશો. અને હવે સ્ક્રીન ઉપર આપણે જોઈશું આજનો સવાલ. આજનો સવાલ: આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને 9 ને કઈ રીતે દર્શાવી શકાય? જેના ઓપ્શન છે A, B, C અને D. વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન પર જે નંબર દેખાય છે એના ઉપર તમારે ઝડપથી જવાબ આપવાનો છે. જે વિદ્યાર્થીઓ સૌથી ઝડપથી જવાબ આપી શકશે એ વિદ્યાર્થીઓના નામ આવતા અંકમાં આપણે જાહેર કરશું. આભાર.